આપણે હોસ્પિટલે કેમ કે ત્યાં જઈ કાલે આપણે અહીંયાથી નીકળી જતા એ પછી જ્યાં નથી. લક્ષ્મીજી આવ્યા છે તો થોડું ઘણું આપણે એના માટે ડેકોરેશન કરી નાખ્યું છે. આ બુરી નજરથી બસાવે એમ પેલાનું છે પણ હું અત્યારે કરી નાખું એમ. જમવાની તૈયારી થઈ ગઈ છે અને રેડીમેડ હવે જમવાનું લઈ આવ્યા છે અમારા મનીષભાઈ. પણ ઘરમાં એવું આણે કરી નાખ્યું હતું ને હું માઇન્ડ હજી નવરી થઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે તો શું છે, હું ફેમિલી અમારા બાપ દીકરો બે એકલા હતા તો અત્યારમાં બધું કામ કરવું પડ્યું, બધું હમું કરવું પડ્યું. અને ખાસ કરીને જો આ વાળી છોડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બીજા નંબરમાં જો આ વાસણ ને બધું કર્યું, ચા પાણી પી લીધા, હાથે બનાવવા પડ્યા. તો માતાજીની સેવા પૂજા કરી નાખી છે. અને અમારે જો ફેનિલભાઈ નાહી તો મસ્ત તૈયાર થઈ ગયા છે. ને ઢીંગલી બેન આવી ગયા. કા ઢીંગુ બેન હાલો અહીંયા વગાડ તો ડબડબ્યુ કેમ વગાડાય? હે હાલ અહીંયા. અરે વાહ, હાલ અહીંયા મને જોવા દે. લાવ હું વગાડું, લઈ લાવો જો આ જો જો મસ્ત છે કા. યાર વગાડ હાલ, હાલ તું વગાડ તો વગાડ, હાલ વગાડ. જો અમે ટીંગુબેન અત્યારમાં તૈયાર. અરે વાહ વાહ વાહ, વાગ્યું. ટીંગુબેન તૈયાર થઈને આવી ગયા અને ફેનિલભાઈ જો અમારે તૈયાર થઈને બેઠા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તમને શુભેચ્છા રાખું છું. તો ખાસ કરીને હવે જાવું આપણે હોસ્પિટલે કેમ કે ત્યાં જઈ કાલે આપણે અહીંયાથી નીકળી જતા એ પછી જ્યાં નથી. તો સારો હલો હવે હોસ્પિટલે જઈ. કેમ છે કેમ મેચિંગ અમારા બાપ દીકરાને મેચિંગ અને આ મેચિંગ જો આ બધું મેચિંગ થઈ ગયું. સારું ફેમિલી, હવે આવી જશે આપણે હાર્દિકના ઘરે. કારણ કે શું છે ખબર કે રજા થઈ ગઈ છે દવાખાનેથી અને ઓલરેડી આગળ આવે છે બધા ઘરે. તો બધા બાળકોને એ બધા આવી જશે. હા, હાર્દિક ને અમારા ફેનિલને હા પૂરું ડેકોરેશન ને એવું કરવાનું છે આગળ. જો આ બધા બાળકો આવી ગયા અને બધી અમુક વસ્તુ લેવા ગયા છે. તો સારું આગળ આવે તો આપણે મસ્ત ડેકોરેશન કરી નાખી નાની બેબી માટે. તો હારું ફેમિલી, જો અમારા પપ્પાના એ બધા ડેકોરેશન કરવા માંડ્યા છે. જો અડધું થઈ ગયું છે. હા બસ હવે અડધું બાકી છે, હવે થોડું ઘણું બાકી છે. હવે થોડું ઘણું બાકી છે. જો અહીંયા વેલકમ લખે છે અને અહીંયા રૂમાલ મેકો છે અને થાળીની અંદર કંકુનું પાણી આવશે. કાને પપ્પા? હા, એથી કંકુ આપણે પગલી પાડવાની છે. સારું ફેમિલી, જો આવી રીતના ડેકોરેશન આપણે કરી નાખ્યું છે મસ્ત. જો આવી રીતના ડેકોરેશન કર્યું અને જો હાર્દિક ને અમારે ફેનિલ કરે છે અને આ લોકો આવી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં છે. આપણે બધા મજામાં છે. આશા રાખું તો માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આપણે તો લક્ષ્મીજી આવ્યા છે તો થોડું ઘણું આપણે એના માટે ડેકોરેશન કરી નાખ્યું છે. અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું મારું નામનું ડેકોરેશન. સ્પીડમાં ફૂલે ફૂલ ઝડપથી કરવું પડ્યું છે તાત્કાલિક. ટાઈમ બહુ ઓછો હતો એટલે જેવું તેવું કરી નાખ્યું છે આપણા પ્રમાણે. મસ્ત આવી રીતના કરી નાખ્યું છે. કાંઈ નહીં, હમણાં ટીંગલી બેનનું વેલકમ કરી નાખી. તો અહીંયા આવી ગયા છે, નાની બેબી લઈને આવી ગયા છે. હવે જો આવો બેબી બેન, ભણકી બેન, વેલકમ. જો હોતા છે થઈ ગઈ તૈયારી અહીંયા? હે ચલો, મોસ્ટ વેલકમ. બસ જો હાર્દિક મસ્ત સ્વાગત કરવા મળ્યા છે મા દીકરી બેયના. અરે વાહ, સારું. હવે જો આ થાળી લઈને ઊભી રહી ગઈ છે. આપણે ઢીંગલી બેનની આરતી ઉતારવાની છે, લક્ષ્મીજીની આરતી ઉતારવાની છે. હા તે સારું, હાલો સ્ટાર્ટ કરી દો. આવી જાવ અંદર. હા હવે આરતી ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લક્ષ્મીજી ઘેરે આવ્યા, બહુ વરના થાય. બુરી નજરથી બસાવે એમ
પેલાનું છે પણ હું અત્યારે કરી શકું એમ. આ નજર ઉતાર નાખવાની એમ ને, હા, નજર ન પડે. નજર ન પડે એમ. હવે આપણે કંકુ પગલી પાડી દઈએ. આ બધું લઈ આવો મારી દીકરી બી. લઈ જાઓ, તમે લઈ જાઓ હાથમાં. તો કંકુ પગલી પાડવાની છે. ના 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 પગલા પાડી દઈએ ના, ના, આખરી. વાંધો નહીં, તમે કરો. જય માં લક્ષ્મી માં અમારી ઘરે આવવાનો વાસ કરતા રહીજો. અરે વાહ, અરે વાહ, જો નાની નાની પગલીઓ પડી ગઈ છે. લઈ આવો આ બધું. જો વયાવો આ બાજુ. હારો ફેમિલી, હવે જો અમારા ભાણકીબેનની બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. કંકુ પગલા પાડી દીધા છે અને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. અને રેડીમેડ હવે જમવાનું લઈ આવ્યા છે અમારા મનીષભાઈ. તમે કાલે રેડીમેડ ખાધું હશે ને? કાલ સાંજે આ જ દિવસ ખાધી હતી. સાંજે બહુ મજા આવી ગઈ. ભૂખ એટલે લાગી હતી, રોંઠાતીની ભૂખ લાગી હતી. મસ્ત જમી લીધું તો આપણે. તો ફેનિલભાઈ ને બધા જો અહીં જમવા મળ્યા છે. આ ભાઈ ને મનીષભાઈ તો મસ્ત બધા તો ભણવા લઈ આવ્યા છે. આવી રીતના રેડીમેડ આપણે મસ્ત જમી લઈએ અને તમે પણ મસ્ત જમવા આવી જાવ. હવે તો સારું છે, આપણે બજાવવાનું છે ઘરે. વાગી ગયા છે 3. આપણે 12 વાગ્યા નહીં પણ 3 વાગી ગયા. ખાધું પીધું, સંગીતાબેન થોડાક હાથ પગને એવું ધોવરાઈ દીધું અને નાના બાવને નવરાઈ દીધું. મસ્ત ફ્રેશ માં દીકરી થઈ ગયા છે. હવે આપણે રજા લેવાની છે. હાલો સંગીતાબેન, મસ્ત ફ્રેશ થઈ જાઓ. હવે જાય હો અમે. થઈ જાઓ. જાઓ ટીંગલી બેન, રેડી? એવું લાગે તો તમે એક ટોપી લઈ આવજો, કારણ કે એક ટોપી છે, એક ધોવે ને એક પહેરાઈ દેવાય એમ. શિયાળાની ટોપી જોઈએ એમ છે. હવે જો એકદમ સારું છે સંગીતાબેન ને. કા હવે થોડુંક મોઢું દેખાય જરીક નાયા ને પછી સારું લાગે એમ. હાર્દિક છે ને દીદી અમારે લઈ જવાનું છે. લાવો 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 લાવો, લેતા જઈએ અમે. તો હવે કેવી વાલી લાગે? હા, તો નાની દીદી હોઈ ગઈ છે ને મમ્મી બેન તમે લાંબા થજો પછી બહુ બેસતા નહીં રહેતા. લઈ જાય પેન દીદી ને આપણે. હે હાલો એમ છે. સારું હાલો, જે આવવાનું હતું એ આપણે હરખથી ને આવી ગયું છે અને હવે જવું છે આપણે ઘરે, કારણ કે મારે નાવા ધોવાનું બધું બાકી છે હજી. તો નાઈ તો નથી. હા નહીં, એમ તો નાઈને આવી હતી દવાખાને, એટલે 2 દી થયા આપણે ઘરે જઈને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને. બાપ દીકરાને કપડાં પડ્યા છે સવારના આપણે જઈને ધોવાના રહે. તો સારું હાલો આપણે જઈએ ઘરે. તો સારું તો પડી ગઈ છે હાંસ. આપણે મનીષભાઈ નથી ને આવ્યા હતા તો 4 સાડા 4, પણ ઘરમાં એવું આણે કરી નાખ્યું હતું ને હું માઇન્ડ હજી નવરી થઈ. એ આમ કરો કે ન કરો. ફેમિલી, મેં તમને સવારે વિડીયોમાં બતાવ્યું હતું ને કેટલું મેં કામ કર્યું. કેટલું ચા બનાવ્યો, વાસણ ઉટકા, વાયડું સોળ્યું. આવી હતી એવું ને એવું હતું. મને તમારે વાળેલ ન ગમે. પછી તો આવડે એવું કરી ગયા. કઈ નઈ, થોડું ઘણું કર્યું તો ખરું, પણ જો કપડા ને એવું બધું કાઢ્યું. મસ્ત ફ્રેશ થઈ ગઈ, નાઈ નાખી. 2 દિવસનો ઉજાગરો હતો આપણે તો હુતા નથી હજી. હુઈ તો કઈ ભેગું થાય એમ હતું ને. બધા ઠેલા આમ નામ પડ્યા છે તો બધા ઠેલા જો મારા પર્સ ને એવું ખાલી કરી નાખ્યું અને ઠેલા બધા જઈ પલાળી દીધા. ટબ ભરીને કપડા પલાળ્યા છે મેં. જો એટલા કપડા છે આપણે ધોવાના, આખો ટબ ભરીને પલાળી દીધા. અને હજી અમારે ખાવાનું બાકી છે. ખાવાનું તો કઈ નક્કી નહીં. આજે જમરૂખ લઈને બેસી ગયા છે બાપ દીકરો ખાવા માંડ્યા. કા હવે હાલ છે નહીં? કાલ જમરૂક લેવો તો ને. હા, જમરૂક 1 નંબર હતા, 50 કિલો. મારી હાટુ એક રાખ્યું હતું ને. કા માથે શાક મસાલો બધું મસ્ત મિક્સ કરી, મરચું, નિમક ને પછી આપણે ઓલો કાળો નિમક આવે ને હંચળ, હા એ બધું નાખીને મસ્ત બનાવ્યું છે. સમજો 1 નંબર, કાંઈ ઘટે નહીં. જો હા તે હારું તો બાપ દીકરા મેસિંગ કર્યું વાસ્તો વળી. લે આ બધું મેસિંગ થઈ ગયું. દિવાલ ને મારું બધું દિવાલ ને આ બે હારું મેસિંગ થઈ ગયું છે. મારે કપડા મેસિંગ બસ લ્યો, બસ 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 કઈ નહીં. સારું છે, આનું તો આવું હેલાસ કરશે. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો છે. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફળ મળીશું નવા બ્લોગની સાથે. કે સુધી બધાને જય માતાજી, બાય બાય.